નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે હવે ઇકોલોજી સ્ટાર્ટ કરવાનું છે, જેમાં આપણે જોશો તો ઇકોલોજીના આપણને 4 ચેપ્ટર આપેલા છે, છેલ્લા 13, 14, 15 અને 16. ઓકે, આ 4 ચેપ્ટર આપણે ઇકોલોજીના ભણવાના છે. હવે ઇકોલોજીમાંથી 4માંથી બોર્ડમાં આપણે 2 ચેપ્ટર કાઢી નાખેલા છે અને 2 ચેપ્ટર મૂક્યા છે. એક સજીવ અને વસ્તી 13 નંબરનું ચેપ્ટર છે, 14મું ચેપ્ટર છે નિવસન તંત્ર છે, 15મું ચેપ્ટર છે એ જૈવ વિવિધતા જે છે આપણી ફરતેની સજીવો અલગ અલગ પ્રકારના છે, એની વિવિધતા છે, એની જાળવણી કેમ કરવી, એ એક ચેપ્ટર છે 15 નંબરનું, એ રાખ્યું છે. આ 13 નંબરનું ચેપ્ટર એક રાખ્યું છે અને લાસ્ટ ચેપ્ટર કયું 17 નંબરનું એ કાઢી નાખ્યું છે. ઓકે, તો બોર્ડમાં આ ચેપ્ટર કાઢ્યું છે અને એઝ યુઝ્યુઅલ આપણે કહીએ એમ નીટમાંથી હજી કોઈ આપણને કન્ફર્મેશન આવ્યું નથી કે આપણે સિલેબસ ઓછો કરીશું. કરે તો વાત અલગ છે, ત્યાં સુધી આપણે રેગ્યુલર ભણવાનું છે ભણવાનું છે. હવે એક બીજી વસ્તુ કે જે ઇકોલોજીના 4 ચેપ્ટર છે આમાં એનસીઆરટી બાર કાંઈ જતું નથી. ઓકે, બેઠું એનસીઆરટી બેઠી લાઈન ટુ લાઈન ગોખી નાખવાની છે. એક પણ વસ્તુ આમાં બારની નથી જતી. હા, જતી હશે આપણે તમને શોર્ટમાં કરાવશી, પણ 95% બેઠું એનસીઆરટી માંથી પૂછાય છે. લાઈન ટુ લાઈન વર્ડ એકદમ આખા સેન્ટેન્સ આમાંથી પૂછાય છે. એટલે આપણે જેટલું કરીશું એટલું બેઠું એનસીઆરટી નું અહીંયા હું તમને સમજાવીશ. આ કેવો સબ્જેક્ટ છે અથવા તો આ ચેપ્ટર કે આમાં તમારે કંઈક નવું જાણવાનું આવે છે, સમજવાનું આવે છે, અને યાદ રાખવાની થિયરી બહુ મોટી લખવાની બધું તમારે હેબિટ પાડવી પડશે. તમને બેઠું આનું શબ્દ બધા યાદ રહી જાય અને બેઠું તમે લખો. જે નોર્મલ થિયરી આપણે લખતા હોય કન્સેપ્ટ વાળી, એવું આમાં નહીં થાય. આમાં કન્સેપ્ટ નહીં, આ નોલેજેબલ ચેપ્ટર છે 4 4. ક્લિયર? એટલે હું અહીંથી મસ્ત બોલ્યા રાખીશ, તમારે મસ્ત સાંભળવાનું છે રોજે રોજ 15-20 મિનિટ, 25 મિનિટ, 30 મિનિટનો વિડીયો હોય, એમાં કંઈક આવું બહારનું નોલેજ મળે છે એવું સમજીને ક્યુરિયોસિટી રાખીને આ ચેપ્ટર આપણે 4 4 જોવાના છે. ઓકે, આમાં શક્ય હોય એટલું મગજથી જ તમે આમાં તમને ખબર પડશે, બાકી આમાં યાદ રાખવા જેવું તમે આમ બેઠું ગોખીને યાદ રાખવા બેસશો તો એવું નહીં બને. સમજાવશો તો જ તમને બેઠું યાદ રહેશે. અને આમાંથી ખાસ યાદ રાખજો સેન્ટેન્સ આખા પૂછાય છે. તો આપણે ઇન્ટ્રોડક્શન પહેલા જોઈએ. આપણું ચેપ્ટર છે 13 નંબરનું ચેપ્ટર સજીવ અને વસ્તી. તો આપણે તમને ખબર હોય તો સંગઠન વર્ગીકરણ તમે જ્યારે ભણ્યા હોય ત્યારે તમને ખબર હતું કે નાના અણુ જોડાઈને મોટા અણુ બનતા હોય, મહાઅણુ, એમાંથી કોષ બનતો હોય, કોષમાંથી પેશી બનતી હોય, પેશી વિવિધ જોડાય તો અંગો બનતા હોય, અલગ અલગ અંગો જોડાય તો અંગતંત્રો બનતા હોય. અને આપણા શરીરમાં ઘણા બધા તંત્ર, પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પરિવહન તંત્ર, ચેતાતંત્ર, અંતઃસ્ત્રાવી તંત્ર, આ બધા તંત્ર ભેગા થાય તો સજીવ બને. અહીંયા સુધીની સ્ટડી આપણે કરી હશે અત્યાર સુધી કે મહાઅણુ જે આપણા 4 હતા, કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ, એ જોડાય તો કોષ બનતો હતો, કોષમાંથી પેશી બને, પેશીમાંથી અંગ બને, અંગમાંથી અંગતંત્ર બને, અને અંગતંત્ર જોડાવાથી સજીવ બને. અહીંયા સુધી આપણે અભ્યાસ કર્યો છે. ઓકે, એમાં અલગ અલગ સજીવોનો નથી કર્યો, મોસ્ટ ઓફ મનુષ્યનો એનો જ કર્યો. આવા સજીવો ભેગા થાય તો વસ્તી બને. એક જ જાતિના સજીવો ભેગા થાય તો વસ્તી બને. આવી અલગ અલગ વસ્તી ધરાવતો સમાજ બને. ઓકે, અલગ અલગ વસ્તી ધરાવતો વિસ્તાર જોવો તો સમાજ બને. આવા અલગ અલગ પ્રકારના સમાજ જોડાવાથી નિવસન તંત્ર બને. અને પૃથ્વી ઉપરના બધા જ નિવસન તંત્ર ભેગા થાય એટલે જીવાવરણ અથવા તો જૈવ સમાજનું નિર્માણ થાય. તો અહીંયા સુધી મોસ્ટ ઓફ આપણે ભણ્યા છું. અને અહીંથી લઈને હવે નેક્સ્ટ આગળ અભ્યાસ કરવો એને કહેવાય પરિસ્થિતિ વિદ્યા. ઓકે, એ હવે આપણે આ ચેપ્ટરોમાં જોવાનું છે. આ ચેપ્ટર આના પછીનું નિવસન તંત્ર એ બેઠું ઇકોલોજીના ચેપ્ટર છે, અને છેલ્લા 2 છે એ આખા અલગ પ્રકારના ચેપ્ટર છે. ઓકે, હવે આપણે કોઈ પણ વસ્તુ કંઈ જોઈએ, બરાબર, તો આપણે જો જિજ્ઞાસા વૃત્તિ હોય આપણી અંદર તો આપણે હંમેશા 2 પ્રશ્ન પૂછી શકીએ. એક તો કેવી રીતે અને બીજું શા માટે, વાય અને હાઉ. હાઉ અને વાય. ઓકે, એક તો કેવી રીતે, હાઉ, અને બીજું શા માટે, વાય. જેમ કે એક સિમ્પલ તમને ઉદાહરણ આપ્યું છે એનસીઆરટીમાં કે સવારમાં એકદમ વહેલા તમને બુલબુલ છે એ મીઠા અવાજે પોતે ટહુકા કરતી હોય અથવા તો એ ગાતી હોય એવું તમે સાંભળ્યું હશે. તો અહીંયા પણ એઝ યુઝ્યુઅલ તમે 2 પ્રશ્ન પૂછી શકો, એક તો હાઉ અને બીજો વાય. કેવી રીતે અને શા માટે. આ 2 પ્રશ્ન તમે જ્યારે કોઈ પણ બાબતમાં પૂછો ત્યારે તમને 2 વસ્તુનું નોલેજ મળે.
એક તો તમે પ્રશ્ન પૂછો પેલું કે કેવી રીતે કોઈ પ્રક્રિયા થાય છે, સિમ્પલી આપણે એમ કે આ કેવી રીતે થાય છે, તો એનાથી તમને જે નોલેજ મળશે ને એ તમને મળશે એની ક્રિયાવિધિ, કે પ્રક્રિયા કેમ થાય, એમાં શું થતું હોય એવું તમને મળે. અને બીજા પ્રશ્નનો જવાબ શા માટે, વાય, એનો આન્સર તમે જાણવા ટ્રાય કરો તો તમને હંમેશાનું મહત્વ સમજાશે. જેમ કે કોઈ એક પ્રક્રિયા થાય છે, બરાબર, એક ફેક્ટરીમાં તમે વિઝિટમાં ગયા, ત્યાં તમને એમ બહારથી કીધું કે ભાઈ આ ફેક્ટરીમાં આ પ્રકારનું કાપડ બને છે, ઓકે, તો તમને બે પ્રશ્ન થવા જોઈએ. કાપડ કેવી રીતે બને છે, એ પ્રશ્ન તમે જાણવા એનો આન્સર લેવા ટ્રાય કરો ને તો તમારે કંપનીની અંદરના મશીન વિઝિટ કરવા પડે, એમાં કઈ કઈ રીતના પ્રોસેસિંગ થતું હોય, એક પછી એક પ્રક્રિયા કઈ થતી હોય, એના વિશે તમને આઈડિયા આવે. મતલબ કપડાં બનાવવાની ક્રિયાવિધિ તમને ખબર પડે. બીજો તમે પ્રશ્ન આખું જોઈ લીધું પછી તમને એમ થાય વાય, શા માટે આની જરૂર પડે કપડાં બનાવવાની, તો તમને એ કપડાનો ઉપયોગ ક્યાં થવાનો છે, એનું મહત્વ શું છે એ તમને ખબર પડશે. કે ભાઈ કપડું બને છે એ આ રાજ્યમાં જાય છે, એ આ વસ્તુમાં કપડાં બનાવવામાં વપરાય છે, કે કોઈ ધારો કે સીટ કવર બનાવવામાં વપરાય છે, કોઈ વસ્તુ છે કે બીજી કઈ જગ્યાએ કાપડ વપરાય છે. તો બીજા પ્રશ્નના જવાબથી હંમેશા તમને એનું મહત્વ શું છે, એનો ઉપયોગ શું છે એ ખબર પડે. જેમ કે આપણે એનસીઆરટીનો ટેક્સ્ટબુકનો પ્રશ્ન ફરીથી યાદ કરીએ કે સવારમાં બુલબુલ ગાતી હોય છે, બરાબર, મીઠા અવાજે, મીઠા સ્વરે. તો એમાં પહેલો પ્રશ્ન છે કેવી રીતે, તો એનાથી આપણને શું ખબર પડશે, એની ક્રિયાવિધિ. ક્રિયાવિધિ મતલબ કે આપણને ખબર છે કે અંદર સ્વર દંડ હોય, સ્વર પેટી હોય, એમાં કંપન થતું એવું હાડકું હોય, વાઇબ્રેટિંગ બોન હોય, એના કંપનના આધારે એ ગાઈ શકે છે. તો આનાથી આપણને ખબર પડી કેવી રીતે ગાય છે. હવે બીજો પ્રશ્ન છે શા માટે, વાય, તો એનાથી આપણને ખબર પડશે કે આ રીતના જ્યારે પક્ષી પ્રજનન ઋતુ એની આવે, બરાબર, એ સમય દરમિયાન આ રીતના ગાતા હોય તો એના સાથીને કંઈક સંદેશાઓની આપલે કરે છે, એ રીતના સોંગ ગાઈને, આ રીતના ગાઈને, ટહુકા કરીને, ઓકે. તો એનાથી આપણને બીજો પ્રશ્નનો જવાબ મળે, વાય, શા માટે, તો પ્રજનન ઋતુમાં સંવાદ કરવા માટે આ રીતના ગાતા હોય છે. એ રીતના ઘણા બધા તમને આવા પ્રશ્ન નીચે એનસીઆરટીમાં આપ્યા છે કે ભાઈ રાત્રે ખીલતા પુષ્પ શા માટે સફેદ રંગના હોય છે. તો આનો આન્સર એવો, આમાં પ્રશ્ન કયો થયો, શા માટે, શા માટે સફેદ રંગના હોય, તો એનો આન્સર એવો આવશે કે રાતના પુષ્પ જે ખીલે છે એનો પરાગનયનનો સ્ત્રોત, એની પરાગરજ એ પુષ્પની ઉડી અને બીજે જાય, એનો સ્ત્રોત જનરલી આવા પક્ષીઓ છે. અને એવા પક્ષીને રાત્રિ દરમિયાન જો એનો કલર સફેદ હોય પુષ્પનો તો એને સરળતાથી દેખાઈ શકે છે. તો એટલા માટે એ પરાગનયનનું સરળતાથી થાય, પક્ષી ત્યાં વિઝિટ કરે, એના શરીર આરે ચોંટી જાય પરાગરજ, એ બીજા પુષ્પ ઉપર જાય, ત્યાં એને ટ્રાન્સફર કરે, પરાગનયન કરાવે, ઓકે. તો આનો જવાબ એવો આવે. એના પછીનો પ્રશ્ન પૂછ્યો છે કે મધમાખીને કેવી રીતના જાણ થાય છે કે પુષ્પમાં મધુરસ હોય છે. આપણને ખબર છે કે મધમાખી મધ બનાવે એ પહેલા એ પુષ્પ પાસે અલગ અલગ પુષ્પની મુલાકાત લે, એમાંથી રસ ચૂસે અલગ અલગ પ્રકારનો, પછી એ મધપુડામાં એને સ્ટોર કરે, મધ બને, ઓકે. પણ એને કેમ ખબર પડે કે આ પુષ્પમાં મધુરસ છે, તો આનો જવાબ એવો આવે છે કે પુષ્પની અંદર એ મધુરસ હોવાથી એનો કંઈક ચાર્જ આવે છે, વીજભાર આવે છે, અને વીજભારને ઓળખવાની ક્ષમતા મધમાખીમાં હોય છે. તો જેમાં વીજભાર હોય એની એ પુષ્પની વિઝિટ લે, જેમાં ન હોય એને ન એ વિઝિટ લે, ઓકે. નેક્સ્ટ, થોર શા માટે ઘણા બધા કંટક ધરાવે, તો આપણે નાના ધોરણમાં ભણી ગયા હોય કે આપણને ખબર છે કે થોર એ ફાફડો થોર છે તો એ રણ પ્રદેશની વનસ્પતિ છે, એને ઓલરેડી પાણીની તંગી હોય અને જો એ બાષ્પોત્સર્જન કરી દે તો વધારે પાણી ગુમાવાઈ જાય, એટલા માટે એના પર્ણનું રૂપાંતરણ શેમાં કરે છે, કંટકમાં, ઓકે. નેક્સ્ટ, પક્ષીના બચ્ચાને કેવી રીતે ખબર પડે કે એની માતા કઈ છે, માતાને કઈ રીતના ઓળખે, તો આના બે રીઝન અલગ અલગ જગ્યાએ બતાવ્યા છે. પહેલું રીઝન એ છે કે જ્યારે કોઈ બાળક એટલે કે પક્ષી એ ઈંડામાંથી બહાર આવે ત્યારે એને એક ટ્રેનિંગ ફેઝ હોય, શીખવાડવાની જે પ્રક્રિયાનો સમયગાળો હોય, એમાં જે બાળકને જે પક્ષી એવું બધું શીખવાડે કે ભાઈ કઈ રીતના ઉડાય, કઈ રીતના ખોરાક લેવાય, આપણે શું ખવાય, શું ન ખવાય, શું કરાય, શું પીવાય, આવું બધું શીખવાડે, એને એની માતા તરીકે ઓળખે છે. જનરલી માતા એની બચ્ચાને આવું બધું શીખવાડતી હોય, તો એના ઉપરથી એક ખબર પડે છે. અને બીજું એક ઉદાહરણ એવું છે આનો આન્સર કે પક્ષી, દરેકે દરેક સજીવને પોતાના ચોક્કસ કેમિકલ ફિરોમોન્સ હોય છે, અને ફિરોમોન્સના આધારે, એ કેમિકલના આધારે એના બચ્ચાને ખબર પડી જાય છે કે એની માં છે, ખબર પડે છે. તો આવી રીતના આવા કેટલાક પ્રશ્ન આપણને એનસીઆરટીમાં આપ્યા છે અને એના જવાબ શું આવે એ મેં તમને સમજાવ્યા છે. તમે પણ આના જવાબ જાતે પણ સર્ચ કરી શકો છો, ઓકે. નેક્સ્ટ, હવે આપણે પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા તરફ જઈએ. તો પરિસ્થિતિ વિદ્યા એટલે શું, સિમ્પલી ક્વેશ્ચન પૂછાય, વ્યાખ્યા પૂછે તો સજીવો અને સજીવ અને પર્યાવરણ વચ્ચે જે આંતરક્રિયા થાય,
એ બેને જોડતી જે પ્રક્રિયાઓ થતી હોય એના અભ્યાસને કહેવાય પરિસ્થિતિ વિદ્યા. ઓકે, કઈ વ્યાખ્યા? સજીવ સજીવ વચ્ચેની તથા સજીવ અને પર્યાવરણના પરિબળો, પ્રકાશ, તાપમાન, પાણી, જમીન, આ બધા આની વચ્ચે શું સંબંધ છે, એની વચ્ચે કેવી કેવી આંતરક્રિયા થાય છે, એનો તમે અભ્યાસ કરો તો એને શું કહેવાય? પરિસ્થિતિ વિદ્યા. પરિસ્થિતિ વિદ્યાના સંગઠન કયા કયા છે? તો પેલું છે સજીવ, જે આપણું ચેપ્ટર છે સજીવ અને વસ્તી. આ બે પરિસ્થિતિ વિદ્યાના સંગઠન છે. સજીવમાંથી વસ્તી બને, વસ્તીમાંથી સમાજ એટલે કે સમુદાય બને, અને સમુદાયમાંથી જૈવ વિસ્તાર બનશે. વચ્ચે નિવસન તંત્ર આવે. આ નિવસન તંત્ર છે આપણો નેક્સ્ટ ચેપ્ટર છે, 14મું ચેપ્ટર. ક્લિયર? તો આ સિમ્પલી ઇન્ટ્રોડક્શન આપણને આપ્યું છે. નેક્સ્ટ આપણે એના પછી બીજી એક થિયરી જોવાની છે, જેમાં આપણે વસવાટ વિશે ખાસ તો ચર્ચા કરીશું. ક્લિયર? તો હવે આવું જ આપણે ભણવાનું છે, 4 ચેપ્ટર અલગ અલગ, જેમાં આપણે પર્યાવરણ ભણવાનું છે, એના વિશે સમજવાનું છે, જાણવાનું છે, અને ઇન્ટરેસ્ટ રાખીને ભણવાનું છે. હું અહીંથી બોલ્યા રાખીશ, તમારે સમજ્યા રાખવાનું અને મગજમાં ફિટ કરવાનું. ઓકે? નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણને એક થિયરી આપી છે સજીવ અને એનું પર્યાવરણ. તો એના અંડરમાં આપણે આ બધી વસ્તુ જોવાની છે, જેમાં ખાસ તો એને વસવાટ વિશે ચર્ચા કરેલી છે. આ ખાસ યાદ રાખજો, સજીવ અને એનું પર્યાવરણ નેક્સ્ટ આપણી થિયરી છે, એમાં વસવાટ વિશે મેઇન ચર્ચા કરી છે. આ થિયરી એક તો કઈ રીતના અલગ અલગ પ્રકારના વસવાટ બને છે એના માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજું કે આમાં એક આ ચાર્ટ આપ્યો છે, આ ચાર્ટમાં આંકડા તો છોડો, આપણે મેઇન જે આ શેપ આપ્યા છે એ ખાલી યાદ રાખવાના છે. ઓકે, ચાલો હવે સૌથી પહેલા તો સ્ટાર્ટ કરીએ કે પહેલા તો વસવાટ અલગ અલગ કઈ રીતના બને છે. તો કે આપણને નાના ધોરણમાંથી આપણે ભણતા એવા છીએ કે આપણી પૃથ્વી છે, આપણો ગ્રહ, એ સૂર્યની ફરતે શું કરે છે? ભ્રમણ લગાવે છે, પરિભ્રમણ કરે છે. પ્લસ આપણને એ ખબર છે કે એનો અમુક ભાગ, પૃથ્વી આ રીતના એકદમ આમ સીધી નથી, એની ધરી આમ ઝૂકેલી રહે છે સૂર્ય તરફ, અને આ રીતના એ શું લગાવે છે? ચક્કર લગાવે છે. આવું થવાના કારણે શું થાય કે પૃથ્વી ઉપર અલગ અલગ જે વિસ્તાર છે ત્યાં તાપમાન ક્યારેક દિવસ થતી હોય, ક્યારેક રાત થતી હોય, ક્યારેક ઠંડુ બહુ ટેમ્પરેચર હોય, ક્યારેક ખૂબ ગરમ હોય. તો એના આધારે શું થાય? દિવસ રાત થાય છે. પ્લસ કે આ ચક્કર લગાવે છે એના આધારે પૃથ્વીના અલગ અલગ વિસ્તારમાં તાપમાન અલગ અલગ સર્જાય છે. અને આવું થવાના કારણે એ વિસ્તારની યુનિક એવી આબોહવા સર્જાય છે, અને એના કારણે એ ચોક્કસ વસવાટનું નિર્માણ થાય છે, જેમાં જે તે વસવાટમાં પર્ટિક્યુલર એ જ પ્રકારના સજીવો જીવી શકે. એને આપણે વસવાટ કહીએ. કઈ રીતના થયું? ટેક્સ્ટબુકમાં શું આપ્યું ધ્યાન આપજો કે પૃથ્વી એ સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, અને તેની ધરીનું નમન પણ એવી રીતનું છે કે જેના આધારે તાપમાનની તીવ્રતા, મતલબ ટેમ્પરેચર અલગ અલગ વિસ્તાર ઉપર અલગ અલગ પ્રકારનું હોય છે. પ્લસ એની અવધિ, કેટલો સમય સુધી પ્રકાશ કે તાપમાન જળવાઈ રહે છે, એના આધારે વાર્ષિક ફેરફારો સર્જે છે. આખા વર્ષ દરમિયાન એની આબોહવા એ વિસ્તારની આખી અલગ પ્રકારની સર્જાય છે. ઓકે, તથા તે જુદી જુદી ઋતુમાં પરિણમે છે. જ્યારે બહુ ટેમ્પરેચર ઓછું હોય એને આપણે શિયાળો ઋતુ કહીએ, જ્યારે બહુ ટેમ્પરેચર વધુ હોય જેને આપણે ઉનાળો કહીએ છીએ. એક આ બાબત. અને બીજું કે આ ફેરફારોથી એક તો વૃષ્ટિપાત નક્કી થાય. વૃષ્ટિપાત મતલબ વરસાદ કેટલો પડે છે, એ વરસાદમાં પાણી દ્વારા પડતો વરસાદ આવી જાય, અને જે બરફ હિમવર્ષા થતી હોય એ પણ આવી જાય, એને પણ વૃષ્ટિપાત જ કહેવાય. તો આ ફેરફારોથી વૃષ્ટિપાત પ્લસ એના જે વાર્ષિક ફેરફાર કીધા, આ બે ભેગું મળી અને મુખ્ય જૈવ વિસ્તારનું નિર્માણ કરે છે. આવા મુખ્ય જૈવ વિસ્તારો કયા કયા હોય પૂછે તો યાદ રાખજો, રણ વિસ્તાર, જ્યાં બહુ વરસાદ, જો આ બે વસ્તુ ભેગી થઈને નક્કી કરશે વસવાટ અથવા તો જૈવ વિસ્તાર કયો બનવો. જો વરસાદ ઓછો હોય એના કારણે વાર્ષિક ફેરફારમાં તાપમાન ઊંચું હોય, વરસાદ ઓછો, તાપમાન ઊંચું, તો રણ વિસ્તારનું નિર્માણ થાય. આ એક પ્રકારનો જૈવ વિસ્તાર કહેવાય. એ રીતના ખૂબ તાપમાન વધુ, વરસાદ વધુ પડતો હોય તો વર્ષાવન બને. એ રીતના વરસાદ ઓછો પણ તાપમાન ઓછું સાથે, તો તૃંડ પ્રદેશનું શું થાય છે? નિર્માણ થાય. તો આમાંથી આ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, તમને પૂછે કે મુખ્ય જૈવ વિસ્તાર કયા કયા છે, તો રણ વિસ્તાર, વર્ષાવન અને તૃંડ પ્રદેશ. ક્લિયર આટલું બધાને? નેક્સ્ટ, હવે દરેક જૈવ વિસ્તારની અંદર સર્જાતી ક્ષેત્રીય તેમજ સ્થાનિક ભિન્નતાના કારણે નૈસર્ગિક નિવાસ સ્થાનની વ્યાપક વિવિધતાનું નિર્માણ થાય છે. હવે આપણો તમે વિસ્તાર અમુક લઈ લો, જેમ કે સાઉથ ગુજરાતનો વિસ્તાર લઈ લો, તો અહીંયા આપણને ખબર છે આસપાસ દરિયો છે, પ્લસ અહીંયા ભેજવાળું વાતાવરણ છે. ઓકે, તો અહીંની જે પરિસ્થિતિ છે
અહીંની જે સ્થાનિક આબોહવા છે એના કારણે અહીંયા યુનિક જ પ્રકારનો એક આખો વસવાટ બન્યો. પછી તમે કચ્છ બાજુ જાઓ તો ત્યાં સૂકો આખું વાતાવરણ ભેજવાળું નહીં હોય, એકદમ સૂકું છે, ત્યાં તાપમાન એકદમ હાઈ છે. તો ત્યાંનું એની આબોહવા સ્થાનિક લોકલ આબોહવાના કારણે એ અલગ જ પ્રકારનો આખો વિસ્તાર બની ગયો. ત્યાં અલગ જ પ્રકારના પ્રાણીઓ વસતા હશે, અહીંયા અલગ જ પ્રકારના પ્રાણી વસતા હોય. તો શું કીધું છે, ફરીથી ધ્યાનથી સમજજો કે દરેક જૈવ વિસ્તારની અંદર સર્જાતી ત્યાંની ક્ષેત્રીય એટલા ક્ષેત્ર પૂરતી અથવા તો એને કહેવાય ત્યાંની સ્થાનિક વિભિન્નતા એટલા વિસ્તાર પૂરતી કંઈક અલગ જ પ્રકારની આબોહવા સર્જાય છે અને એના કારણે નૈસર્ગિક નિવાસ સ્થાનની વ્યાપક વિવિધતાનું નિર્માણ થાય. અલગ અલગ જગ્યાએ જો તો અલગ અલગ આબોહવા છે અને એ આબોહવાના કારણે ત્યાંના સજીવો ત્યાંની વિવિધતા પણ કેવી હોય છે, અલગ અલગ. ઓકે, ભારતના મુખ્ય જૈવ વિસ્તાર કયા છે? મેઇન જૈવ વિસ્તાર આ 3 કીધા આપણે, પણ એમાંથી ભારતના મુખ્ય જૈવ વિસ્તાર કયા છે? તો એના માટે તમને એમ કીધું આકૃતિમાં બતાવ્યા છે, પણ મેં નામે લખ્યા છે. એક ઉષ્ણકટિબંધના વર્ષાવન, જ્યાં ખૂબ વરસાદ પડે છે એવા વન, એવા જંગલ. બીજા છે પર્ણપ્રપાતી જંગલ, જેને પાનખર જંગલ કહેવાય. ત્રીજા છે રણ વિસ્તાર અને ચોથા છે સમુદ્ર તટ. આ 4 મુખ્ય જૈવ વિસ્તાર છે ભારતના. કયા કયા? ઉષ્ણકટિબંધના વર્ષાવન, જ્યાં 12 માસ મોસ્ટ ઓફ વરસાદ પડે છે. પર્ણપ્રપાતી વન, કે જ્યાં પર્ણ પાનખર વનસ્પતિ ખાસ કરીને જોવા મળે. રણ પ્રદેશ અને સમુદ્ર તટ. આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આ શું છે? ભારતના મુખ્ય 4 જૈવ વિસ્તાર છે. અને આપણે કીધું કે આવી અલગ અલગ કન્ડિશન, વરસાદ કોઈ વિસ્તારમાં કેટલો પડે એના કારણે એની આબોહવા કેટલી હોય, એનું ટેમ્પરેચર કેટલું, એના કારણે અલગ જ પ્રકારના જૈવ વિસ્તાર બને છે. આવા કેટલાક જૈવ વિસ્તાર આપણને આકૃતિમાં બતાવ્યા છે. હવે આકૃતિ કઈ રીતના યાદ રાખવી, ધ્યાનથી સમજજો. પેલા તો ઉપરના 4 જે વિસ્તાર બતાય, 1, 2, આ 3 ને 4, આને યાદ રાખો. કઈ રીતના યાદ રાખવાનું? જો નીચે છે ને આ વરસાદ, ઓકે, અહીંયા આપણે એક વસ્તુ લઈ ગઈ. આ બાજુ નીચે બતાવ્યું છે સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત બતાવ્યું છે, વરસાદ કેટલો પડે. ઓકે, આ બાજુ બતાવ્યું છે ટેમ્પરેચર, તાપમાન કેટલું હોય. તો સીધી વસ્તુ છે, તાપમાન હાઈ હોય અને વરસાદ સૌથી ઓછો પડે. આ 4 ને પેલા હું ધ્યાન આપવાનું તમને કહું છું. એવો વિસ્તાર હંમેશા રણ જ હોય. તાપમાન હાઈ, વરસાદ ઓછો, રણ. રણથી બાજુનું તૃણભૂમિ, જ્યાં ઘાસવાળી વસ્તુ, ઘાસવાળું મેદાન છે, એને તૃણભૂમિ કહેવાય. એનાથી આગળ શીતોષ્ણ વન. શીતોષ્ણ વન મતલબ આમ ઠંડો પ્રદેશ હોય અને વરસાદે પડતો હોય. અને સૌથી આગળ ઉષ્ણકટિબંધના વન, કે જ્યાં તાપમાન છે, વૃષ્ટિપાત એકદમ વધારે ને તાપમાન એ વધુ. આ થોડોક ઠંડો પ્રદેશ. જો અહીંયા વરસાદ મીડિયમ પડે અને તાપમાન એ મીડિયમ, એવો વિસ્તાર આ શીતોષ્ણ વન. વરસાદ વધુ અને તાપમાન એ વધુ, એવો વિસ્તાર ઉષ્ણકટિબંધીય વન. તો આ 4 પેલા તો યાદ રાખવાના છે, પછી આ 2 આપણે યાદ રાખી લઈએ, સિમ્પલ છે. ફરીથી એકદમ ટેમ્પરેચર ઊંચું, વરસાદ એ ઓછો. ટેમ્પરેચર ઊંચું, વરસાદ ઓછો, રણ પ્રદેશ. એના પછી તૃણભૂમિ, એના પછી શીતોષ્ણ વન અને સૌથી આગળ ઉપર ગયું ઉષ્ણકટિબંધના વન. હવે આ સંકુદ્રમ વન છે. સંકુદ્રમ વન મતલબ કે જ્યાં ટેમ્પરેચર ઓછું હોય અને વરસાદ મીડિયમ હોય. અહીંયા ટેમ્પરેચર આના કરતા ઓછું, પણ એના કરતા ઓછું, 0 આજુબાજુ લગભગ ટેમ્પરેચર હોય, તો સંકુદ્રમ વન. અને સૌથી ઓછું માઇનસમાં ટેમ્પરેચર હોય અને વરસાદ ઓછો. માત્ર આ વિસ્તારમાં ખાસ કરીને બરફથી જ ઢંકાયેલા હશે, વૃક્ષે ઓછા હોય, એટલે વરસાદ ઓછો એકદમ. એને કહેવાય આર્કટિક અથવા તો અલ્પાઇન ટુન્ડ્ર વિસ્તાર. ક્લિયર? તો આ 6 વિસ્તાર આપણને અલગ અલગ બતાવ્યા છે. કઈ રીતના યાદ રાખવાના? આ 4ની સિરીઝ યાદ રાખવાની. રણ, તૃણભૂમિ, સંકુદ્રમ અને ઉષ્ણકટિબંધ. એની નીચે શીતોષ્ણ અને ઉષ્ણકટિબંધ. એની નીચે સંકુદ્રમ, જ્યાં પેલા આપણને પહાડી વિસ્તાર હોય, ઠંડુ ટેમ્પરેચર હોય, વરસાદે મીડિયમ હોય, એવો વિસ્તાર. અને સાવ ઓછો વરસાદ અને ઓછું ટેમ્પરેચર માઇનસમાં, એમાં આવશે આર્કટિક અને આલ્પાઇન ટુન્ડ્ર. ક્લિયર? તો આ આકૃતિ ઘણી વખત બેઠી મૂકી દે ને એમાંથી આ વિસ્તારનો એરો કાઢીને કે આ કયો વિસ્તાર છે, આવા પ્રશ્નમાંથી પૂછાઈ શકે. ઓકે, હવે આપણે આ વસવાટની ચર્ચા કરીએ છીએ કે વસવાટ અલગ અલગ પ્રકારના કેવી રીતે બને છે, એના વિશે આપણે ચર્ચા કરી. અલગ અલગ પ્રકારના જૈવ વિસ્તાર અથવા તો વસવાટ કયા હોય એ આપણે આકૃતિમાં જોયું. ભારતના કયા હોય એ જોયું, મુખ્ય કયા છે એ જોયું. ઓકે, હવે આપણને એમ થાય તો આવા વસવાટ છે, તો આવા અમુક લિમિટેડ વસવાટમાં જ સજીવો વસતા હશે? નહીં. સજીવો એવી જગ્યાએ વસે છે કે જેનો આપણે અંદાજ જોઈ ન લગાડી શકીએ. સામાન્ય વસવાટમાં આ બધામાં તો વસે જ છે,
પણ એ ઉપરાંત અઢળક તમને નામ આપ્યા છે, ધ્યાનથી સમજજો અને સમજતા જાજો આરે કે પૃથ્વી ઉપર સજીવ જીવન ફક્ત થોડાક આટલા 5-6 વસવાટ પૂરતું જ મર્યાદિત નથી. એવી જગ્યા કે જ્યાં ખૂબ કઠોર અને ડાયવર્સ પરિસ્થિતિ છે એકદમ, જ્યાં સજીવ આપણા જેવા તો રહેવાનું વિચારી ન શકે એવી જગ્યાએ સજીવો વસે છે. ક્યાં ક્યાં જુઓ, જેમ કે ખૂબ જ ગરમ રાજસ્થાનનું રણ, ઓકે, વર્ષોથી ભીંજાયેલા મેઘાલયના જંગલો જ્યાં 12 માસ વરસાદ પડે છે, 12 માસ નદીઓ વહે છે, એવા વિસ્તાર, ત્યાં પણ સજીવો વસી શકે. આપણે તમને ખબર હોય તો 15-20 મિનિટ અડધી કલાક ખાલી પાણીમાં રહેવાનું કે તો આપણે ન જીવી શકીએ. એ પછી ગહન મહાસાગરીય ખાઈ, એકદમ ઊંડી ખીણો, વેગવંતા પ્રવાહો જ્યાં ખૂબ પવન હોય એવા વિસ્તારમાં ઘણા સજીવો વસે છે. 12 માસ બરફથી ઢંકાઈ ગયેલા અથવા તો ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તાર, જે ધ્રુવ પ્રદેશનો વિસ્તાર હોય એ કન્ટિન્યુ 12 માસ એ પોતે બરફથી ઢકાયેલો રહેતો હોય, ત્યાં પણ સજીવો વસે છે. એ રીતના ઊંચા પર્વતીય શિખરો, એકદમ પર્વતની ટોચ હોય, ત્યાં પણ સજીવ વસે છે. ઉકળતા ગરમ પાણીના ઝરણા, ઓકે, એની અંદર પણ સજીવ વસે છે, ભલે ત્યાં ખૂબ વધારે ટેમ્પરેચર છે છતાં પણ. દુર્ગંધ મારતી સેન્દ્રિય ખીણ, જ્યાં પેટ્રોલિયમને કાઢતા હોય, બરોબર, ખીણ, ત્યાં એકદમ ખરાબ વાસ આવતી હોય, ઓકે, ત્યાં પણ સજીવો વસે છે. એટલું જ નહીં, ઇવન આપણું આંતરડું એ પણ હજારો પ્રકારના યુનિક સૂક્ષ્મજીવોનું ઘર છે. આપણા આંતરડામાં પણ હજારો પ્રકારના સૂક્ષ્મજીવો વસે છે. તો એવું નહીં કે માત્ર આટલા 5-6 વસવાટ પૂરતા જ સજીવો વસતા હોય, આવી યુનિક સ્થિતિમાં પણ અને કઠોર પરિસ્થિતિમાં પણ સજીવો વસવાટ કરવાની ક્ષમતા ધરાવે છે. ક્લિયર? તો આટલું આપણે જોયું. નેક્સ્ટ હવે આના પછી આપણે આગળના લેક્ચરમાં જોશું અને આપણે એના પછી વસવાટ વિશે આપણે થોડુંક બચ્યું છે. એના પછી આપણે મુખ્ય અજૈવિક પરિબળો 4 આપણને આપ્યા છે, ઓકે, એ આપણે જોવાના એક પછી એક સ્ટાર્ટ કરવાના છે. ક્લિયર?